ફક્ત 5 જ મિનિટમાં બની જાય એવું સુરતનું ફેમસ સ્ટ્રીટ ફૂડ ટાઈમપાસ બનાવીશું। તો એના માટે મેં ઝીણો સમારેલો ઓનિયન લીધો છે, ત્યાર પછી મેં ઝીણું સમારેલું કેપ્સિકમ લીધું છે, તમે ઝીણું સમારેલું કોબીજ પણ લઈ શકો છો। ત્યાર પછી અહીંયા મેં પિઝા સીઝનિંગ મસાલા આવે છે તે લીધો છે, ત્યાર પછી થોડું સોલ્ટ એડ કરીશું, ઉપરથી આપણે થોડું મેયોનીઝ એડ કરીશું અને આ રીતે બધી વસ્તુ મિક્સ કરી લઈશું। ત્યાર પછી અહીંયા આ રીતે મેં બ્રેડ લીધી છે અને બ્રેડના વચ્ચેના ભાગમાં આપણે થોડું બટર લગાવી દઈશું। તો બંને બ્રેડમાં આપણે આ રીતે બટર લગાવી દઈશું અને ત્યાર પછી આપણે બંને બ્રેડમાં આ રીતે થોડું મેયોનીઝ લગાવીશું। અને હવે આપણે જે સ્ટફિંગ બનાવ્યું છે, એટલે કે જે આપણે ઓનિયન અને કેપ્સિકમનું સ્ટફિંગ બનાવ્યું છે તે આપણે આ રીતે ચમચીની મદદથી થોડું એડ કરી લઈશું। ત્યાર પછી ઉપરથી હવે આપણે થોડું છીણેલું ચીઝ એડ કરીશું અને હવે બ્રેડને આપણે બંધ કરી દઈશું। અને હવે અહીંયા મેં ગેસ ઉપર એક તવી લીધી છે, જેમાં આપણે થોડું બટર એડ કરીશું અને હવે બ્રેડને આપણે બંને બાજુ શેકી લઈશું। તો આપણી જે બ્રેડ છે તે બંને બાજુ શેકાઈ ગઈ છે અને એક પ્લેટમાં બહાર કાઢી લઈશું। ત્યાર પછી હવે બ્રેડમાં આપણે આ રીતે ઉપરથી જે વેફર છે એને આ રીતે હાથની મદદથી ક્રશ કરીને એડ કરીશું। તમે કોઈ પણ ફ્લેવરની વેફર લઈ શકો છો અને વેફરને તમે આખી પણ મૂકી શકો છો, પણ મેં અત્યારે બ્રેડ ઉપર આ રીતે ક્રશ કરીને વેફર લીધી છે અને મેં અત્યારે ઓનિયન ફ્લેવરની વેફર લીધી છે। તો રેડી છે આપણું સુરતનું ફેમસ સ્ટ્રીટ ફૂડ એવું ટાઈમપાસ, તમે ગમે ત્યારે બનાવીને ખાઈ શકો છો અને ખૂબ જ ઇઝી રેસીપી છે, ફક્ત 5 જ મિનિટમાં બની જાય એવી છે અને ખૂબ જ ખાવાની મજા આવે એવી છે। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો।